જે કાલે આપણે શીંગડા કાઢવાની વાત કરી હતી, તો આજે તમને લાઈવ બતાવીએ દઉં જે છે પોલ ને બધા ટાંકાની તોડી નાખીએ, કારણ કે આપણે જવાનું છે દ્વારકા. રસ્તા ઉપર ટ્રાફિક એટલી છે. જય માતાજી મિત્રો, સવારના 8 વાગે આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે. ત્યાં જોઈ શકો છો કાલે આપણે એને વિજ્ઞાન કર્યું, અને જે કાલે આપણે શીંગડા કાઢવાની વાત કરી હતી, તો આજે તમને લાઈવ બતાવીએ દઉં. આ જોઈ લો, આ જે ઢોર છે, આ જે ધમોડ છે, એના શીંગડા કાલે કઢાયા છે મહેશભાઈએ. આને નહીં કઢાયેલા, જો આને કઢાયેલા છે. એટલે શું હવે કઢાયા હોય તો થોડીક ધ્યાન રાખવી પડે, મેં તમને જે કાલે વાત કરી એ પ્રમાણે. અને બાકી બીજું કાંઈ છે ને, હવે એ ગાયો છોડે છે. અને હવે આપણે જઈએ પાંજરાપોળ જઈને જોઈએ શું આજે કામ છે. તો હવે મિત્રો આપણે પાંજરાપોળ પહોંચ્યા હતા, અને વાડાની અંદર ચેક કરી લીધું, કાંઈ નવો કેસ છે નહીં. જે ઢોરાઓ લઈ ગયા હતા એની ઉપર આપણે પાવડર નાખી દીધું, બાકી વાડાની અંદર જે છે એ નીણનું કામ ને બાકી છે, જોઈ શકો છો. તો થોડી વારમાં જે નીણ થશે અને નીણ થઈ જાય પછી ઢોરા ખાઈ લે, પછી આપણે કામ ચાલુ કરશું. તો મિત્રો આપણે થોડી વાર હોસ્પિટલની અંદર બેઠા, ક્યાં ઢોરા આવી ગયા હતા, જોઈ શકો છો બધા નીણ ખાય છે, અને અમુક ખાઈ લીધું ને એવું છે. અને હવે આપણે છે ડ્રેસિંગનું કામ ચાલુ કરવાનું છે. તો ડ્રેસિંગ કરી નાખીએ, અને એક ગાયને જે છે એ 15 દિવસ જેવું થઈ ગયું છે ઓપરેશન કર્યા, તો એના ટાંકા તોડવાના છે, તો એ બધું કામ કરી નાખીએ. એક ઉસિંગડાવાળી ગાયને પાટો વાળીને આપણે આ જે છે 15 દિવસ થઈ ગયા એ ગાયને પકડી લીધી છે અને બાંધી નાખી. હવે આ જે છે પોલ ને બધા ટાંકાની તોડી નાખીએ, અને પછી તમને બતાવીએ. તો મિત્રો અહીંયા જોઈ શકો છો, અને હે એ કમ્પ્લીટ રૂજાઈ ગયું હતું. હા, 1-2 દિવસ અત્યારે ટાંકા તૂટ્યા ને એટલે લોહી જેવું દેખાય, પછી રૂજાઈ જાય, અને ઉપર માખી હેરાન ના કરે એટલા માટે ટીપ લગાવી નાખી છે. અને ઓકે છે, ભગત છોડી નાખો હવે એને. તો મિત્રો આપણે વાડાની અંદર છે એ એક ગાયને ટાંકા તોડી નાખ્યા, બાકી 2-3 ને ડ્રેસિંગ કરી નાખ્યા. હવે બીજું કાંઈ કામ રહેતું નથી. બાકી જોઈ શકો છો આપણે કચરો છે એ ભગત નાખવા જાય છે. અને હવે આપણે બેસું હોસ્પિટલની અંદર, કાંઈ નવો કેસ આવે તમને બતાવું. તો મિત્રો આપણે છે પાંજરાપોળ બીજું કાંઈ કામ હતું નહીં, જે હતું એ બધું પૂરું કરીને આપણી ગૌશાળાએ આવી ગયા હતા. એ જોઈ શકો છો આ બંને છે શાંતિથી બેઠી છે. જો ખાણ મૂકી દીધું, તો ખાણ થોડું ખાધું છે, બાકી પડ્યું છે, બાકી બેઠા છે. તો હવે આને કંઈક નીણ નાખીએ, અને પછી પાછળના વાડામાં છે એને નીણ નાખીને પછી તમને બતાવું. તો હવે મિત્રો છે આપણે પાછળના વાડામાં છે એ જોઈ શકો છો નીણ નાખી દીધી, તો બધા ખાવા માંડ્યા છે. બતાવી દઉં તમને. આ મેઘલ આપણી, અને બાકી બધા જો ખાય છે. અહીંયા કોળી ખાય છે, આ ચારે અહીંયા છે. તો હવે છે અહીંયા નીણનું કામ પૂરું થઈ ગયું, અને બાકી વાડાની અંદર પાણી ઓકે છે. તો હવે આપણે જે આગળ છે જે પારેવ અને જીવણી છે એ બંનેને નાખી દઈએ, અને પછી તમને બતાવીએ. તો મિત્રો આપણે આ બંનેને પણ અહીંયા છે એ કટી નાખી દીધી છે, તો બંને જો ખાવા માંડ્યા છે. તો મિત્રો હવે છે આપણે ગૌશાળાએ બધું કામ થઈ ગયું છે પૂરું, અને હવે આપણે જઈશું ઘરે જમવા માટે, અને ઘરે જમી અને પછી પાંજરાપોળ જવાની જગ્યાએ આપણે ત્યાં પાંજરાપોળ આજે બપોર પછી અને કાલની રજા રાખી દીધી છે, કારણ કે આપણે જવાનું છે દ્વારકા. જે ઘણા મિત્રોને ખબર જ હશે કે દ્વારકા જે એક રાસોત્સવ છે, ત્યાં કને ગરબા રમવાનું ને એવું બધો પ્રોગ્રામ મોટો છે, તો આપણે ત્યાંય જવાનું છે. તો હવે જઈએ ઘરે, અને ઘરે જમીને પછી નીકળશું, તો આગળ જોઈએ. તો મિત્રો આપણે ઘરે જમી અને હવે નીકળી ગયા છે ક્યાં ખબર? તો તમને ખબર પડી ગઈ, આપણે દ્વારકા જવા માટે નીકળી ગયા છે. રસ્તામાં જ છે, જો અહીં તો રાપરથી નીકળ્યા જ છે, એટલે સાંજ સુધીમાં પહોંચી જશું. હવે આને ગામે રૂજાય જો. ઓછી ગઈ વામ હોઈ. તો મિત્રો આપણે રાપરથી 150 કિલોમીટર જેવા આવી ગયા, અને માળિયાથી છે પછી જામનગર રોડ ઉપર આવી ગયા હતા. અને થોડી વાર મતલબ 25 કિલોમીટર જેવો રસ્તો ખરાબ આવ્યો, પછી તો કોઈ રસ્તો આવ્યો છે બંદૂકની ગોલી જેવો. પણ બહુ સરસ રસ્તો છે, નવો છે, અને જો નજારો રસ્તાનો. તો મિત્રો અહીંયા જોઈ લો, રિલાયન્સ જે કંપની છે મોટી, એનો ગેટ છે, જે મેઇન ગેટ કહેવાય ને એ ગેટ. તો મિત્રો આપણે જે રાપરથી છે એ 300 કિલોમીટરનો સફર કરી નાખ્યો છે પૂરો અત્યારે. અને અત્યારે થોડી વાર જમવા માટે અહીંયા રોકાણ હતા, એક હોટલ છે, અને તીજભાઈ આપણી ભેગા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો મિત્રો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું, કારણ કે આપણે શું હવે અહીંયાથી આપણે જે એક સંબંધીના ઘરે ને રોકાવાનું હોય, તો પછી ત્યાં કને શું સારું ન લાગે, એટલા માટે. તો હવે આજના વિડીયોને અહીંયા સુધી રાખશું. બાકી કાલે છે રાસ ઉત્સવ છે, એનો તમને સારામાં સારો હું વિડીયો એક બનાવીને મૂકીશ, એટલે તમે બધા જોજો
કેટલો મોટો પ્રોગ્રામ છે. અત્યારે રસ્તા ઉપર ટ્રાફિક એટલી છે કે તમે સમજો ને કે બધી દ્વારકા માટેની જ ગાડીઓ અને ટ્રાફિક ઘણી છે, એટલે માટે શું બધા માણસો ઘણા ભેગા થવાના છે. તો મારા અંદાજ પ્રમાણે છે એ કાર્યક્રમ ઘણો મોટો અને સુંદર થશે. તો હવે જોઈએ કાલે, અને કાલનો વિડીયો અવશ્ય જોવાનું ન ભૂલતા. તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.